વાત કરીશું સમાચારની। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। પારુલ યુનિવર્સિટીની 150 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે। શકુંતલા એ ગર્લ્સ હોસ્ટેલના મેસની સમગ્ર ઘટના સામે આવી છે। સેન્ડવિચ અને ચા કોફી પીધા બાદ તબિયત લથડી હતી। 150 વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 450 વિદ્યાર્થીનીઓએ નાસ્તો કર્યો હતો। શકુંતલા એ ગર્લ્સ હોસ્ટેલના મેસની ઘટના સામે આવી છે। વડોદરામાં આ બનાવ બન્યો છે, જ્યાં પારુલ યુનિવર્સિટીની 150 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે। શકુંતલા એ ગર્લ્સ હોસ્ટેલના મેસની ઘટના સામે આવી છે। સેન્ડવિચ અને ચા કોફી પીધા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। 450 વિદ્યાર્થીનીઓએ નાસ્તો કર્યો હતો, જેમાંથી હાલ 150ની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। શકુંતલા એ ગર્લ્સ હોસ્ટેલના મેસની સમગ્ર ઘટના છે। વડોદરામાં આ બનાવ બન્યો છે, જ્યાં પારુલ યુનિવર્સિટીની 150 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે। શકુંતલા એ ગર્લ્સ હોસ્ટેલના મેસની સમગ્ર ઘટના સામે આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, પારુલ યુનિવર્સિટીમાં 150 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો? જી, પારુલ યુનિવર્સિટી વડોદરા શહેરની સૌથી મોટી યુનિવર્સિટી કહેવાય છે અને પારુલ યુનિવર્સિટીમાં આજે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। જે લેડીઝ મેસ હતું ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ હતા તેમને સેન્ડવિચની આરોગી હતી, ત્યારે 150 જણાને ફૂડ પોઈઝનિંગ થયું છે। મહત્વની બાબત એ છે કે પારુલ યુનિવર્સિટીના સંચાલકો સરમુખત્યાર બન્યા છે। આ વાત બહાર લીકેજ ના થાય તે માટે તેમને મીડિયાને પણ પ્રવેશવા નહોતું દીધું અને ચિંતાનો તો વિષય એ છે કે હજુ સુધીને પારુલ યુનિવર્સિટી સામે ફૂડ વિભાગે કોઈ કડક કાર્યવાહી નથી કરી। એટલે પારુલ યુનિવર્સિટી જે રીતના સરમુખત્યાર બની છે અને એની સામે ફૂડ વિભાગે કોઈ કાર્યવાહી નથી કરી, એ રીતના નાગરિકોની સાથે સાથે હવે વિદ્યાર્થીઓ બી ચિંતાતુર બન્યા છે। કારણ કે વારંવાર પારુલ યુનિવર્સિટીમાં આવા કિસ્સા બનતા હોય છે, પરંતુ પારુલ યુનિવર્સિટીના સંચાલકો પૈસાના જોરે કાર્યવાહી ના થાય તેવી ગોઠવણ કરતા હોય છે। આ વખતે પણ એવું જ થયું હોવાનું કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરી રહ્યા છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પારુલ યુનિવર્સિટીનો આ બનાવ સામે આવ્યો છે। 150 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે।